72 વર્ષ બાદ આ રાશિના જાતકોને મળશે અઢળક સંપત્તિ। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દુર્લભ સંયોગ 72 વર્ષ પછી સાવન મહિનામાં બની રહ્યો છે, જેના કારણે 12 માંથી આ 6 રાશિના લોકો પર તેની અસર જોવા મળી શકે છે। સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોને અપાર સુખ મળશે તેમના જીવનમાં, અને તેઓ એક અદ્ભુત જીવન હશે। તમને જણાવી દઈએ કે માતા ગૌરીએ તમને એવી રીતે આશીર્વાદ આપ્યા છે કે તમારા જીવનમાં ધન સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થશે। અમે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે। તમારા પહેલા અઠવાડિયાથી જ ભોલેનાથ તમને કેટલાક સારા સમાચાર આપતા રહેશે। ભોલેનાથના આશીર્વાદથી તમારું નસીબ ચમકશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હા મિત્રો, શિવના મહિનાના દરેક સોમવારે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાનો નિયમ છે। એવું કહેવાય છે કે આ કરવાથી ઈચ્છિત ફળ મળે છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે સાવનનો મહિનો 22મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે અને 19મી ઓગસ્ટે સમાપ્ત થશે। જ્યોતિષી ગણતરીઓ અનુસાર ઘણા દુર્લભ સહયોગની રચના થઈ રહી છે। તેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે। તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, એ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો। તો ચાલો આ વિડીયોમાં તમને જણાવીએ કે કઈ રાશિના લોકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેશે। પરંતુ અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષી ગણતરી મુજબ સાવન મહિનાના પ્રથમ દિવસે, એટલે કે લગભગ 72 વર્ષ પછી એક દુર્લભ રાજયોગ રચાઈ રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળી રહી છે। પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી ભોલે શંકરના આશીર્વાદ વરસશે। મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા ગૌરી અને ભોલે શંકર બાબાની કૃપા વરસવા જઈ રહી છે। નંબર 1, ધનુ રાશિ। ધનુ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે આ સપ્તાહથી તમને માતા ગૌરીનો સહયોગ મળશે। આ સાથે જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો આ સમસ્યાઓનો પણ અંત આવશે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે સાવન મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિથી તમારા કામમાં રસ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે। તમને જણાવી દઈએ કે જો તમે ધંધો કરો છો તો તમારા ધંધામાં સારા નફાની શક્યતાઓ છે। હા મિત્રો, આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે। તે જ સમયે ધનુ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। હું ખરેખર ઈચ્છું છું કે માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થઈ જશે। તેમજ ધનુ રાશિના લોકો તમને કહેશે કે તમારા સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। ધનુ રાશિના લોકો, તમે મનપસંદ થશો।
અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીના આશીર્વાદથી તમને હવે સફળતાની નવી તકો મળશે. તમે જે પણ કામ કરશો તે 2000મી અટવાયેલા કામો હવે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂરા થશે. તેમ જ તમને જણાવવું જોઈએ કે ભોલે બાબા તમારા કારકિર્દીમાં ઘણો સાથ આપશે. રાશિચક્ર તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પણ મળશે. સાથે જ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને તે જ સમયે તમને જણાવી દઈએ, તમને સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો. આ સાવન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદ અનુભવશો અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. હા મિત્રો, તમારું જે પણ કામ લાંબા સમયથી પડતર હતું તે તમારા દ્વારા પૂર્ણ થશે. ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. નંબર 2, મેષ રાશિ. મેષ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે હવે તમે જે પણ કામ કરશો તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. માતા ગૌરી અને ભગવાન મહેશ તમારા રોજિંદા રોજગારમાં વધારો કરશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં લાભ થશે અને તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. અને સાથે જ મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત પણ તમારા બાળકોના ભણતરમાં રસ લે છે. તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ મળશે. નાણાકીય લાભ અને તમને સફળતા મળવાની છે. તમારી મીઠી વાતોને કારણે તમારા બધા કામ પૂરા થશે, જેના કારણે તમને ગમે તે તકલીફ થશે. ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ ભગવાન શિવની વિશેષ કૃપાથી જે કામ વર્ષોથી અટક્યા હતા તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ઝંડો લહેરાવશો, જેથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે. એવું કહેવું ખોટું નથી કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ઘણો સારો સાબિત થવાનો છે. સુખી દાંપત્ય જીવનને કારણે જીવનસાથી તમે તમારી પસંદગીના હશો. આ સમય દરમિયાન તમારા રોકાણથી નફો થશે અને આ સમય દરમિયાન તમને શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મળી શકે છે. આ સાથે તમારી આવકમાં વધારો થશે, કારણ કે તમારી આવક નફાકારક સ્થાને હશે. નંબર 3, મકર રાશિ. મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સાવન મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ પસંદ કરે છે. આ સાવન મહિનામાં માતા ગૌરી તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સમય અને તે ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે. હા મકર રાશિના લોકો, તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. આ દરમિયાન તમે બમણી પ્રગતિ કરશો અને રાતના 4 ગણી પ્રગતિ કરશો. મકર રાશિના લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશે, જેથી નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને મકર રાશિનું પારિવારિક જીવન ગમશે, જેના કારણે તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમનો તાલમેલ વધશે. પડોશીઓ, તમે મકર રાશિના લોકોને ખૂબ મદદ કરશો
તમે ખૂબ જ સારો સમય પસાર કરશો અને કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવી શકે છે. અમે તમને જણાવી દઈએ કે આ સાવન જો તમે પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો. ભોલે બાબા તમારાથી ખૂબ જ ખુશ છે. વૃષભ રાશિના લોકોને જણાવો કે સાવન મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય સારો જવાનો છે. નંબર 4, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે. ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ શુભ સંદેશ મળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે. આ રાશિના લોકોને ભગવાન શિવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે, જેના કારણે તમે ધન સંબંધી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે આ સાવનમાં દૂર થશે. આ સાવનનો મહિનો તમારા સમગ્ર પરિવાર પર ભોલે શંકરની કૃપા વરસાવશે. નંબર 5, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાના અદ્ભુત લાભ થશે. તમને જણાવી દઈએ કે તમારો આવનાર સમય તમારા માટે ફાયદાકારક રહેશે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. હવે તમે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી નિરાકરણ પામશો. આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાઈ જશો. તમારા સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તુલા રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થવાની છે. તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા શબ્દોના પ્રભાવથી આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને સાથે જ તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. ભગવાન શિવની કૃપાથી તમે તમારા મનમાં પ્રસન્ન રહેશો. નંબર 6, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે. સંકેત તમને જણાવી દઈએ કે 22 જુલાઈથી સિંહ રાશિના લોકોને આશીર્વાદ મળશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને જીવનમાં નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. તેઓ નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખશે. તો સાવનનો મહિનો અનુકૂળ રહેશે. તમે પણ આ દિશામાં વિચારશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. તો આ સાવન મહિનામાં માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તમારા સ્વપ્ન પણ પૂર્ણ થશે. હા, સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે જો તમે સાવન મહિનામાં ભોલે શંકરના રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે વિના સંકોચ પૂર્ણ કરી શકો છો. તમને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ મળશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેઓને સાવન મહિનામાં અપાર ધન મળશે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.